જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ. જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ. મુખ્યમંત્રીએ જામનગર ખાતે ₹226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. 3750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજમાં 1200થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ₹226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 7 રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે અને મુખ્ય બ્રિજ 4 લેન 1650 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ 2 લેન 840 મીટરના છે. અને આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, ન્યારા, જીએસએફસી તરફ તેમજ રાજકોટ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય 4 જંકશન, 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે. પરિણામે ઇંધણ અને સમયની બચત થશે. વધુમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ થઈને લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, 3 દરવાજા, બેડીગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. અને આ વિકાસ કાર્યથી સાથે જ બ્રિજ નીચેના અંડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ 61 ગાળાઓમાં 1200થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા, જેમાં 850 ટુ વ્હીલર્સ, 250 ફોર વ્હીલર્સ, 100 રિક્ષા, 100 અન્ય અને 26 બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 4 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ, એક લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર, 10 ગાળામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી, 4 લોકેશન પર વેઇટિંગ સિટિંગની વ્યવસ્થા અને 4 લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કખથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ટીએન મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની, શાસક પક્ષના નેતા આશિષ જોશી દંડક, કેતનભાઈ નાખવા, આગેવાન સર્વ બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બામભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ હર્ષલ ખંદેડિયા, જામનગર.